गोवर्धन नाथ की जय हो। श्री गोकुलनाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणीत 252 वैष्णवन की वार्ता में अब वार्ता क्रमांक 51। अब श्री गुसाई जी के सेवक ध्यानदास क्षत्री गुजरात के वासी तीन की वार्ता को भाव कहत है। भाव प्रकाश। ये तामस भक्त है, लीला में इनको नाम मनसा देवी है। ये प्रवीण आते प्रगति है, ताते इनके भाव रूप है। શ્રી ગોકુલનાથજી કૃપા કરી વાર્તા પ્રસંગ એકનું દર્શન કરાવતા કહે છે, સો એક સમય श्री गुसाई जी आप द्वारिकाजी श्री रणछोड़ जी के दर्शन को पधारे हते। तहाँ ध्यानदास ने श्री गुसाई जी को श्री गुसाई जी सो नाम पायो हतो। ता पाछे एक समय ध्यानदास श्री गुसाई जी के दर्शन को श्री गोकुल आए। तहाँ श्री नवनीत प्रिय जी के आगे निवेदन कियो। એટલે જે નામ પામ્યા એ દ્વારકામાં પ્રથમ એ દર્શન થયા શ્રી ગુસાઈજીના તે વખતે, પણ જે બ્રહ્મસંબંધ એટલે કે નિવેદનનો જે ભાવ થયો એ શ્રી ગુસાઈજીની સાથે ના પછી નામ તો પામ્યા, પછી ઘણા સમય સુધી નામ પામેલા જ રહ્યા વૈષ્ણવજીઓ હતા નામધારી। પછી એક વખત એમને એમ થયું કે ના, હું શ્રી ગુસાઈજીના દર્શન કરવા શ્રી ગોકુલ જઉં। અને જ્યારે શ્રી ગોકુલ આવ્યા ત્યારે શ્રી નવનીત પ્રિયાજીની સન્મુખ એમને બ્રહ્મ સંબંધ થયું। तब ते ध्यानदास श्री गुसाई जी के पास ही रहे, सो क्षण एक दूरी न रहे। जहाँ श्री गुसाई जी पधारे तहाँ ही ध्यानदास संग रहे। आ एक भाव समझ लीए, पछी आगळ वधीए। द्वारकामां श्री गुसाईजीना दर्शन थया अने आपने दर्शन थता ज एम थयुं के एमना सेवक थवुं तो सारूं, तो नाम पामी लीधुं। पण नाम पाम्या पछी एमने थयुं के मारे एवुं जीवन जीवવું છે કે જે હવે શ્રી ગુસાઈજીની સાથે જ રહેવાય, એટલે એવું મન બનાવી લીધું। પછી એ પોતાના ઘરે આવ્યા હશે, કારણ કે ગુજરાતમાં કોઈ જગ્યાએ રહે છે એટલે એમનું મિલન જે થયું છે, ગુજરાતના વાસી એવું લખ્યું છે, એટલે એમનું મિલન દ્વારકામાં થયું છે। એટલે દ્વારકાની આજુબાજુ કે દૂર નજીક જે પણ ગામ હશે ત્યાં પાછા આવ્યા ને, પણ મનમાં આ જ ભાવ રહ્યો કે હું કેમે કરીને આ સંસાર પળોજણથી મુક્ત થઈ જઉં અને જેમના દર્શન મને દ્વારકામાં થયા હતા અને જેમનાથી હું નામ પામ્યો હતો એમના જ સાનિધ્યમાં જીવન પૂરું કરું। આવો સુંદર દ્રઢ સંકલ્પ કરીને પછી આવ્યા તો શ્રી ગુસાઈજી તો આ બધું જાણે જે અંતર્યામી છે, એટલે ત્યાં બ્રહ્મ સંબંધ કરાવ્યો અને પછી એમની સાથે જ રહ્યા। તો ગુસાઈજી પૂછે નહીં પછી કે કેમ હવે અહીંયા જ રહે છે, કારણ કે રહે એટલે એટલામાં રહે, એમ કે એમની પાસે નજીક એવું નહીં, પણ શ્રી ગોકુલમાં કોઈ જગ્યા જેવો જુએ અને લઈને આવ્યા હોય દ્રવ્ય એ પ્રમાણે એનો સગવડવાળું હવા ઉજાસવાળું ઘર લઈ અને બસ ત્યાં રહેવા લાગ્યા। અને પછી એક ક્ષણ કી દૂરી ન રહે, એટલે જે મનોરથ કરેલો દ્વારકામાં દર્શન થયા નામ પામ્યા પછીનો એ આ જ હતો કે શ્રી ગુસાઈજીથી દૂર હવે નથી રહેવું। તો અહીંયા એવું જ કરતા, સવારે ઉઠે એટલે સીધા શ્રી ગુસાઈજીની સન્મુખ થઈ જાય। જ્યારે આપ બેઠકજીમાં પધારે ત્યારે પછી તો આપ સેવામાં હોય, પછી ફરી પાછા બેઠકજીમાં પધારે સેવાથી પહોંચીને ત્યારે પાછા સન્મુખ થઈ જાય। એમ સન્મુખતા હંમેશના માટેની ઈચ્છી હતી એ અહીંયા પૂરી થઈ રહી છે અને આપ તો પૂર્ણ કામ છે। જहाँ શ્રી ગુસાઈજી પધારે તहाँ ही ધ્યાનદાસ સંગ રહે। પછી તો એવો પણ મનોરથ કરેલો કે હવે તો શ્રી ગુસાઈજી જો વિજય કરશે, કેમ કે આપનું તો દૈવી જીવોનો અંગીકાર કરવા માટેનું કર્તવ્ય એ તો પ્રધાન છે, એટલે આપ કંઈ હંમેશા તો શ્રી ગોકુલમાં મને દર્શન તો આપશે નહીં, તો
મારી તૈયારી તો એવી છે કે જો શ્રી ગુસાઈજી જેવા ચાલશે યાત્રા માટે પરદેશ, ગુજરાત કે ક્યાંય પણ, તો હું પણ એમની સાથે સાથે ચાલીશ. એટલે કંઈ બોજારૂપ નથી, એ તો રીતિ જ છે. ગુરુનું દ્રવ્યથી કંઈ પોષણ ના થાય, નિર્વાહ ના થાય, પણ એ પોતાની પાસે જે દ્રવ્ય છે એ, અને બાકી જે ક્રમ હશે ભિક્ષાનો એ મને નથી ખબર. પણ વાત આટલી છે કે એમને અંદરનો જે ભાવ થયો ગુસાઈજીના સન્મુખ થયા પછીનો, એ હવે આ શ્રી ગુસાઈજીની કૃપાથી બિલકુલ સફળ થઈ રહ્યો છે. जहाँ श्री गुसाई जी पधारे तहाँ ही ध्यानदास संग रहे और जगन्नाथ श्री गुसाई जी के पास रहत होते. હવે આ જગન્નાથ એ કોઈ સેવક છે, એ પણ શ્રી ગુસાઈજીની સાથે રહેતા હતા. सो वे जगन्नाथ दास के हाथ में પદ્મ કો ચિહ્ન હતો. હવે જે શ્રી ગુસાઈજીનો ખવાસ ગણો કે સેવક ગણો, એક જગન્નાથ નામનો જે હતો એના હાથમાં કમળનું નિશાન હતું. सो जा वस्तु में ते ये वस्तु निकासते सो फेरी बड़ी जाती. એટલે એ જે માનો કે શ્રી ગુસાઈજીનું જે દ્રવ્ય પડ્યું છે, ચરણ ભેટ આવેલી છે, અને લાગે કે કોઈ બ્રાહ્મણ માગી રહ્યો છે, તો એ હાથથી આપી દે તો એમાં હાથમાં પદ્મ હોય એટલે એ વસ્તુ વધી જાય. જેવી રીતે આ રાજસૂય યજ્ઞ થયો તો ત્યારે આ જે છે ખજાનામાં સેવા સોંપેલી, એ મને જો ભૂલતો ના હોઉં તો કર્ણને સોંપી હતી. તો કર્ણના હાથમાં પદ્મ હતું, એટલે કર્ણ એવા ભાવથી લૂંટાવતો હતો કે આ પાંડવોનું ધન બધું પૂરું જ થઈ જવું જોઈએ. મને આવો લાભ મળ્યો છે, મને નિમ્યો છે, તો હું એવું દાન કરું, એવું લૂંટાવું કે આ લોકોનો ખજાનો જ ખાલી થઈ જાય. પણ પ્રભુએ જાણી જોઈને એને સેવા સોંપી હતી, કેમ કે એના હાથમાં પદ્મનું ચિહ્ન હતું, અને જેના હાથમાં પદ્મનું ચિહ્ન હોય એ જેટલું આપે એટલું ડબલ થાય. સો જબ વસ્તુ મેં તો એ કશું વસ્તુ મેં છે એટલે દ્રવ્ય હોય કે કંઈ અનાજ હોય કે કંઈ પણ આપે એ પાછું વધી જાય, ડબલ થઈ જાય. સો જા વસ્તુ મેં તો એ કછું નિકાસતે સો ફેરી બળી જાતી, સો ઘટતી નાહી. सो जगन्नाथ दास भोरे बहुत हते, એટલે ભોળા હતા. સો ઉनको યા બાત કી ખબર નાહી. હવે જગન્નાથ દાસને પણ એ ખબર નહોતી કે મારા હાથમાં તો પદ્મ છે એમ. હવે ભાવપ્રકાશમાં જગન્નાથનું પણ ચરિત્ર કહી દીધું વાર્તા પ્રસંગની અંદર જ, આમાં જ. सो जगन्नाथ दास लीला में श्री यमुना जी के यूथ के है, कीर्ति इनको नाम है. सो ये गोकुल, श्री गोकुल में एक क्षत्रिय वैष्णव के घर जन्मे. जो હવે કેવી રીતે જગન્નાથ દાસ શ્રી ગુસાઈજીના સેવક થયા, એ સુંદર પ્રસંગ છે આ તો. सो ये श्री गोकुल में ही एक क्षत्रिय वैष्णव के घर जन्मे. सो वह क्षत्रिय वैष्णव को संतति न હતી, એટલે કે કોઈ પુત્ર પુત્રી ન હતા. ताते उन्होंने अपने हृदय में विचार्यो जो मोको पुत्र होई तो मैं श्री गुसाई जी की भेंट करूंगो. એક પુત્ર નથી એમને, જો એને ભાવ મનોરથ પ્રભુની પ્રેરણાથી થયો, કેમ કે દૈવી જીવનું ત્યાં જન્મવું નક્કી હોય ને, એટલે આવો મનોરથ થયો કે જો મને પુત્ર તો નથી, પણ જો થશે તો હું શ્રી ગુસાઈજીને ભેટ ધરી દઈશ. એટલે ગુસાઈજી માટે બી આસક્તિ તો કહેવાય. એટલે આવું કહ્યું. पाछे भगवद इच्छा ते पुत्र भयो, ताको नाम जगन्नाथ धर्यो. जगन्नाथ बरस 10 के भय, पाछे वा क्षत्रिय वैष्णव ने श्री गुसाई जी के पास आए विनंती करी, जो महाराज मैंने ऐसो संकल्प कियो तो जो मेरे पुत्र होई तो मैं आपको भेंट करूं. सो ये पुत्र भयो है, ताते आप इनको सरनी ले अपनी टहल में राखिए. तो श्री गुसाई जी जगन्नाथ दास को दैवी जीव जानी अपने पास राखे. દરેકે દરેક વખતે જ્યારે શરણે લેશે શ્રી ગુસાઈજી ત્યારે આ શબ્દ આવશે, દૈવી જીવ જાને. દૈવી જીવ એટલે લીલામાં જે પૂર્વે ગોલોકમાં હતો, પડ્યો છે, અને પાછા લઈ જવાનું જે મારું
કાર્ય છે એમાં આનો અધિકાર છે એવો ભાવ થાય. જેમ કે શ્રી ગુંસાઈજી જ્યારે મેવાડમાં પધાર્યા ત્યારે એક સાથે બંને સાથે આવ્યા, મીરાબાઈ અને મીરાબાઈના કાકાની છોકરી અજબકુંવરબાઈ. શ્રી ગુંસાઈજી આ પૂર્ણ પુરુષોત્તમ છે એટલે જાણી ગયા કે આ જે મીરાબાઈ છે એ પણ ગોપી છે પૂર્વજન્મની. પણ એ પૂર્વજન્મમાં પ્રથમ વખત શ્રી કૃષ્ણને જોઈ અને પછી મનોરથ કરી બેઠી છે કે એક જન્મ નાચી કૂદીને મને લોકલાજ છોડીને ગાવું છે. એટલે આપ જાણે છે કે આ જન્મમાં એ જે ગિરધારીની મૂર્તિ સાથે લગ્ન કર્યા છે અને રૈદાસ જે એમના ગુરુ થયા છે મર્યાદા માર્ગીય, પણ એ રૈદાસનું પણ સામર્થ્ય નથી કે એને લીલામાં પ્રાપ્તિ કરાવી શકે. પણ શ્રી ગુંસાઈજી જાણે છે કે હું પણ પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્ર છું, અત્યારે દ્વિજ તનમાં છું, એટલે આ તનથી એનો ઉદ્ધાર તો નહીં કરું, કારણ કે અત્યારે તો હું ગોલોકના છૂટા પડેલા જીવો માટે જ પ્રગટ થયો છું, નવા માટે નહીં. પણ નવા માટે જેવી રીતે જે ગિરધારીની મૂર્તિ સાથે લગ્ન કર્યા એ શ્રી કૃષ્ણ આ બંને એક કહેવાય, પણ એ શ્રી કૃષ્ણ જે પૂર્ણ પુરુષોત્તમ છે એ દ્વિજ તન શ્રી ગુંસાઈજી સિવાય આપે આપના પ્રમેય બળથી એનો ઉદ્ધાર કર્યો છે. જ્યારે અજબકુંવરીને તો તાપ થયો, અને તાપ થયો એટલે પછી એને જવર આવ્યો. મીરાબાઈએ તો ના પાડી, એવી તો અજાણ્યા કોઈ બ્રાહ્મણ પુરુષ પાસે જઈને આપણું કાન ફૂંકાવાય નહીં, હું તમને રજા નથી આપતી. મોટી બહેન હતી, આજ્ઞા માગી, ના પાડી. તાવ એવો આવ્યો અજબને કે શરીર છૂટી જાય એટલે હદ સુધી પ્રાણ કંઠે આવી ગયો અને મીરાબાઈ ગભરાઈ ગયા. પછી મીરાબાઈએ આજ્ઞા આપી. એટલા માટે દૈવી જીવ જાની કે अपने पास राखे, सो वाके हाथ में पद्म श्री गुंसाई जी आप देखे, ताते उनको श्री गुंसाई जी आप अपनी भेंट राखी वेको आज्ञा किए, सो जगन्नाथ दास श्री गुंसाई जी के संग ही रहते. अपनी भेंट રાખવી કે આજ્ઞા એટલે શું? જે પણ વૈષ્ણવ આવે અને જે ગુરુચરણે જે ભેટ પધરાવે, દ્રવ્ય હોય કે સોનું રૂપું હોય, એ બધું જે એક બટવામાં રાખવામાં આવે ભેગું કરીને, એ જવાબદારી બધી કોઈ એક સેવકની હોય. એ આ જગન્નાથ દાસની હતી. सो जगन्नाथ दास श्री गुंसाई जी के संग ही रहते, सो श्री गुंसाई जी की भेंट संभारते. सो जगन्नाथ दास को स्वभाव सरल बहुत, सो काहू को रंच दुख हूँ देख्यो न जाए. કેવો સ્વભાવ છે જગન્નાથ દાસનો કે જો એની નજર સામે કોઈ એવું આવે કે જેને યાચના કરતો હોય, દુઃખી હોય, દીન હોય, તો એનું હૃદય દ્રવી જાય. ताते जब को श्री गुंसाई जी के पास मांगन आवे, तब जगन्नाथ दास अपनी पास के द्रव्य में ते उनको देते. હવે જગન્નાથ દાસ તો બીજું કંઈ કાર્ય કરતા નથી, એ તો એમના પિતાએ જ્યારથી જન્મ્યા અને સમજણા થયા ત્યારથી ગુંસાઈજીને સેવામાં રાખીને, ગુંસાઈજીની સેવામાં રાખીને ચાલ્યા ગયા છે. એટલે એમની પાસે કંઈ પોતાની આવક કે નોકરી કે કશું તો હોય નહીં, પણ જે ભેટ રાખવા માટે આપેલી છે જવાબદારી, એમાંથી જે કાઢી અને જે દુઃખી દીન હોય એને યોગ્યતા પ્રમાણે એને આપી દે. સો એક સમય શ્રી ગુંસાઈજી કે यहाँ ભિક્ષુક બહોત આए હતે. કારણ કે જેવું જાણે ને, ભલે લોકોને એવી ખબર નથી કે આ શ્રી કૃષ્ણ છે, ચંદ્રાવલીજી છે, એવી ખબર નથી, પણ શ્રી ગોકુલમાં એ તો ખબર પડી જાય ને કે અહીંયા આવે છે તો કોઈ ખાલી હાથે નથી જતું, પછી તો વારંવાર આવે. આ તો એવું જ છે, આ કંઈ સહેલું નથી. કોઈ સંતોની સેવા કરતા હતા, જે પેલા સદુ પાંડે મર્યાદા માર્ગમાં હતા ત્યાં સુધી, તો એ જે સાધુ સંતો પણ એ બી પૂછે કે અહીંયા કોણ છે જે અમને ભિક્ષા આપી શકશે, વગેરે, લોટ વગેરે, ઘઉં, ઘી, પછી ત્યાં જ જાય. બધાને ત્યાં ના જાય તો પછી તો કાયમ માટે ત્યાં આવતા થાય. આ તો એવું જ છે. પણ એ બધું પ્રભુ કરે પૂરું, એમનો કોઠાર ખાલી ના થવા દે. પણ અહીંયા તો ભિક્ષુક બહોત આવતે હતે. શ્રી ગુંસાઈજી તો આ બ્રાહ્મણોના પણ પ્રતિપાલ કયા છે, અને આ પૂર્ણ પુરુષોત્તમ પણ છે, અને આપને ત્યાં આવેલો કોઈ પાછો ના જવો જોઈએ. सो जगन्नाथ दास पास श्री गुंसाई जी के भेंट के पैसा हते. तो बहुत બધા भिक्षुको आया एक वक्त. सो भिक्षुक मांगवे को आए, तब जगन्नाथ दास सबको एक एक पैसा देत गए. મર્યાદા પ્રમાણે એક એક પૈસો એટલે એ જમાનામાં 100 રૂપિયા થયા.
દેત ગયે તબ ધ્યાનદાસને શ્રી ગુસાઈજી સો વિનંતી કરી. હવે આ જગન્નાથ દાસનું આ જે કર્મ છે એ તો કાયમનું છે, પણ ધ્યાનદાસ હમણે આવ્યા છે ને, ગુજરાતમાં પહેલા દ્વારકામાં નામ પામ્યા, પછી અહીંયા આવીને કાયમ સાથે રહેવાનો ભાવ કર્યો ગુસાઈજીની સન્મુખમાં, એટલે નજીકમાં જ ભાડે કે મકાન પોતાનું લીધું, ગોકુલમાં રોજ આનંદ કરે છે, રોજ શ્રી ગુસાઈજીના દર્શન થાય છે, ગુસાઈજી વિજય કરે તો એ પણ સાથે સાથે એમની સાથે જાય છે, બધી રીતે એના બધા જ મનોરથો પૂરા થવા લાગ્યા. પણ હવે દોષ બુદ્ધિ આવી અત્યારે, અને શ્રી ગુસાઈજીની નજીક રહેવું હોય કે વલ્લભકુલની નજીક રહેવું હોય તો દોષ બુદ્ધિ નહીં કરવી જોઈએ, જે થાય થવા દેવાનું. જે મેં તમને મારો પ્રસંગ કીધો હતો કે રામરાજ છે, ક્યાંય આપનું લક્ષ્ય નથી, ચિંતા નથી, જે બી આવે ભેટ ત્યાં જ પડી હોય, ખુલ્લી જ હોય. એક વાટવો એટલે શું, લુગડાનું હોય, એમાં એક દોરીની ગાંઠ મારી હોય, બસ જે આવે બધું એમાં પડ્યું હોય. પછી આ થાળા થઈ અને આનંદ કરાવતા કરાવતા વલ્લભ બાલકનો તો સ્વભાવ હોય છે ને, આચાર્ય અમારા જે છે એમને તો બહુ જ, કે જે સન્મુખ થાય એમને એટલો આનંદમાં ડૂબાડી દે, અને પછી જે સાવધાન હું કરું અને બધા પધારે અને આપ જ્યારે વિજય કરે પણ ત્યાં જ પડ્યું હોય. પછી જે એમને પેલો ખવાસ હોય ને, મેં કીધું ખાસ છે, બહુ વિશ્વાસ છે આપને, બસ પછી એ એના જ જવાબદારીમાં થાય, બીજું કોઈ અંદર જઈ ના શકે એના સિવાય. તમે બધા સમજી જાઓ તો તમને વંદન છે. આનાથી વધારે શું પ્રમાણે આપું તમને? એક વખતની વાત છે, એ પ્રસંગ આપ જ કાયમ કહે છે, પણ હજી આપને ખબર નથી કે આ શું થયું હતું. એક વૈષ્ણવના પધરામણીમાં આપ ગયા હશે બાપુનગર, અને ત્યાંથી ભેટમાં જે કવરો આપ્યા અને એ કવર સાથે અહીંયા આવ્યા. એ કવર કોણ લે? જે અત્યારે જગન્નાથ દોશીનો જે જગન્નાથ દાસનો જે સેવાનો જે રાઈટ છે, એવી રીતે એમનો એ ભાઈનો, જેમની પર બહુ વિશ્વાસ છે, 20-22 વર્ષથી છે, બાળક હતો ત્યારથી સાથે છે, એટલે તો એ બધું લઈને આવ્યા. અને પછી અહીંયા કવરમાં આપ તો કંઈ જોતાય નથી કે કેટલા છે ને શું છે. આપ વલ્લભ તો વલ્લભ જ છે, વલ્લભકુલ બાલક. હા સોરી, વલ્લભ નહીં, ક્ષમા કરજો, વલ્લભકુલ બાલક એટલે કે જે તો જે જ છે. પણ સમય થયો ને ક્યારેક એમનું ધ્યાન પડ્યું ને કીધું કે જો તો ખરી કવરમાં કેટલા છે. કોઈ દિવસની ને પ્રભુ પ્રેરણા કરાઈ હશે, જ્યાં ખોલ્યું અંદર ખાલી. ને જેનો સ્વભાવ કેવો છે કે ખાલી છે તો કદાચ એમનાથી જ રહી ગયું હશે, જે એમણે ભર્યું ને ત્યાંથી એમનાથી જ ખાલી મોકલાઈ ગયું હશે. આ રીતે આપે મનને સમાધાન કરી લીધું. બોલો વલ્લભ કુલ પરિવાર કી જય હો. હજી પણ એમના મનમાં એવું નથી કે બીજું કોઈ આમાં હાથ નાખી શકે છે. કેટલી શ્રદ્ધા છે આપના, જેમ અત્યારે શ્રી ગુસાઈજીને જગન્નાથ દાસ ઉપર છે, એવી જ શ્રદ્ધા અમારા શ્રી આચાર્ય ચરણને આપના એ ખવાસ ઉપર છે. એ વાત અહીંયા મારા પર જ આવે છે. આ તો દોષ બુદ્ધિ આવી. सो एक समय श्री गुसाई जी के यहाँ भिक्षुक बहुत आए, तो जगन्नाथ दास पास श्री गुसाई जी के भेंट के पैसा हते, सो भिक्षुक मांगवे को आए, तब जगन्नाथ दास सबको एक एक पैसा देत गए. तब ध्यानदास ने श्री गुसाई जी से विनंती करी, जो महाराजा धीराज जगन्नाथ दास सबको पैसा देते हैं, सो ये कहाँ सो देते हैं? આ ધ્યાનદાસનું ધ્યાન ખરેખર તો પોતાનું ઘર છોડીને શ્રી ગોકુલનો આવો આનંદ લેવાનો હોય. સવારે ગોકુલમાં સવાર પડે, ગોકુલમાં રાત પડે, અને વચ્ચેના ગાળામાં શ્રી ગુસાઈજીના દર્શનને સન્મુખતાનો આનંદ મળે. હવે આ તો ક્યાં મળે, બિલકુલ દુર્લભ. એ પછી ધ્યાનદાસનું ધ્યાન છટકી ગયું અને ક્યાં પહોંચી ગયું? પેલા જગન્નાથ દાસે જે ભિક્ષામાં એક એક પૈસો આપ્યો પેલા ભિક્ષુકોને, એની વાત પણ સીધી રીતે ના કરી, ઊંધી રીતે કરી. વિનંતી કરી ધ્યાનદાસે, શ્રી ગુસાઈજી એક વિનંતી કરું, મહારાજા ધીરાજ આ જગન્નાથ દાસ છે ને બધા પૈસા આપી દે છે, બધાને પૈસા આપે છે, બધા જે માગવા આવે ને એને આપે છે. શું એ કહાં સો દેતે હે? આ ક્યાંથી આપે છે? એમ પણ ના કીધું કે શ્રી ગુસાઈજી આપની ચરણ ભેટમાંથી પેલો પૈસા ભિક્ષુકોને આપે છે, એમ પણ ના કીધું, પણ ફેરવીને કીધું. એટલે જે સાથે રહેવું ને એ પોતાનો લાભ છે, પણ સાથે રહ્યા પછી શું વાત કરવી એમાં વિવેક ના હોય તો એ પછી શ્રમદાયક થઈ જાય છે. એટલે પછી સાથે બધાને નહીં રાખવા. વલ્લભ કુલનો આ નિયમ છે, વલ્લભનો બી આ નિયમ હતો, ભગવાન દાસને કહેલું નહીં રાખવું કાયમ માટે, કારણ કે પછી શ્રમ પડે.
હવે અત્યારે શ્રમ પડ્યો ગુસાઈજીને. આવું કહ્યું ને કે અને કહેવાય કે પેલું કહેવાય, શું કહેવાય એને, શબ્દો છે આના પાછા, આવું કર્યું કે કહા સે દેતે હે. હવે શું ગુસાઈજીને ખબર નથી? ધ્યાનદાસ તો હમણાં આવ્યો છે ભાઈ તું તો. અરે આ જગન્નાથ તો એના પિતાએ મારા માટે થઈને તો મનોરથ કર્યો હતો કે જો મને પુત્ર થશે તો હું ધરી દઈશ. જે પોતાના પુત્રનું દાન કરી દે એ કેવો પિતા હશે, એનો પુત્ર બી કેવો હશે જેણે પુત્રનું દાન કરી દીધું. અને આ પુત્રના હાથમાં તો પદ્મ છે, મેં જોયેલું છે એટલે મેં રાખ્યો છે આ સેવામાં. ભલે લૂંટાવતો, અને લૂંટાવતા હોય જ્યારે કોઈ સેવકો, ત્યારે જેમના સેવક હોય એ શ્રી ગુસાઈજી, શ્રી વલ્લભ અને શ્રી ગોકુલનાથજી, એ ત્રણ માટે તો કહી શકું કે એમને એમ જ હોય કે ભલે લૂંટાવતા, કેમ કે મૂળમાં આ પૂર્ણ બ્રહ્મ, પૂર્ણ પુરુષોત્તમ છે, ઈશ્વર છે, એટલે એ તો આપનો ગુણ ક્યાં જાય. એટલે એમને તો કહેવાય જ નહીં કોઈ દિવસ કે આ લૂંટાવે છે, પણ કહી દીધું, પણ ઇનડાયરેક્ટલી કીધું હો कि कहाँ से देते हैं ये पैसे. तब ध्यानदास को श्री गोसाई जी आप कहे जो को સત્કર્મ કરત હે તાકી સહાયતા પ્રભુ આપ કરત હે. એવું બધું ના કીધું કે હાથમાં પદ્મ છે આમ તેમ. ગુસાઈજીને શું લેવા દેવા, આપ પોતે જ કલ્પ વૃક્ષ તો છે. પણ સુંદર જવાબ આપ્યો આપણે, સુંદર આજ્ઞા કરી કે જો કોઈ સત્કર્મ કરત હે તાકી સહાયતા પ્રભુ આપ કરત હે. આપ જ પ્રભુ છે પણ છતાં એવું કીધું. તો આપ આ જે સત્કર્મ છે ને એમાં અત્યારે પણ જે આ વૈષ્ણવો અમારું વાર્તા પ્રસંગ સાંભળી રહ્યા છે, એ જે કંઈ પણ કર્મ કરતા હોય, જેમ કે ઉનાળો આવે એટલે જળ ભરતા હોય પક્ષીઓ માટે, ચણ રાખતા હોય, જેમાં જુવાર, બાજરી, મકાઈ, મગ વગેરે, ઘઉં ચોખા પણ આવે. એ સિવાય કોઈ ગાયને ઘાસ, અત્યારે અહીંયા નથી ગાય, પહેલાં પણ જે જ્યાં સાંભળતા હશે ત્યાં હોય કદાચ, રાજકોટ વગેરે, તો ગાયને પણ જે ખવડાવતા હોય. તો આ બધા જ જે સત્કર્મો છે, કોઈ આવતું હોય ઘરે, એને કંઈ આપતા હોય થોડામાંથી થોડું. અરે ઘરે જે કામ કરવા આવતી હોય બાઈ કે ભાઈ, એને પણ પોતે જે ચા પીવડાવતા હોય એની જે ચા એટલી પણ એની થોડી રાખીને એને પણ ગરમ કરીને પીવડાવતા હોય. અને જે પોતે લેતા હોય પ્રસાદમાં, ધરીને કે ધર્યા વગર, ભલે વૈષ્ણવ છે એટલે એમનો ઉદ્ધાર તો નિશ્ચિત છે, તો એ પણ થોડામાંથી થોડું એમને લેવડાવવાનો આગ્રહ રાખે તો એ સત્કર્મ થઈ જાય છે. અને આ સત્કર્મ જો કરે છે તો સહાયતા પ્રભુ આપ કરે છે, એટલે પ્રભુ પ્રસન્ન થાય છે. હું તો કહું છું કીડીને કીડિયારું પૂરતા હશે કોઈ. હું તો કહું છું કે મંદિરે જતા બહાર બેઠેલો હોય એને પણ પૈસો આપતા હશે એકાદ. તો આ ભાવ એને સત્કર્મ કહ્યો શ્રી ગુસાઈજીએ, અને તેની સહાયતા પ્રભુ પોતે સ્વયં કરે છે. તો આ કરતા હોય તો જરૂર કરજો, ના કરતા હોય તો કરી જ નહીં શકે, કારણ કે આના માટે પણ એ જોઈએ, પૂર્વજન્મના સંસ્કાર જોઈએ, બાકી ના થઈ શકે. બાકી તો એ બધી કહેવત છે ને, વાસી વધે નહીં અને કૂદતા ખાય નહીં, અને વધે તો ફ્રીજમાં મૂકીને બીજે દિવસે ગરમ કરીને ખાય પણ આપે નહીં. એટલે એને પછી સહાયતા પ્રભુ કરે કે નહીં એમાં આપણે નથી પડવું, કારણ કે બ્રહ્મસંબંધ થયા પછી તો સહાયતા જ સહાયતા છે, કશું જ બીજું વિચારવાનું નથી. ના કરતા હોય જો આમાંથી કશું, તોય કોઈ તમને પ્રભુ તમારી પર કોપશે નહીં, કારણ કે પ્રભુની પત્ની છો તમે, એટલે પત્નીને પુણ્ય કરવાનો કોઈ પ્રશ્ન જ ઊભો નથી થતો. પણ આ તો ગુસાઈજીએ અહીંયા કીધું કે જો કોઈ સત્કર્મ કરતું હોય ને તો એની સહાયતા પ્રભુ સ્વયં કરે છે. और वैष्णव को निर्दोष वस्तु में दोषारोपण सर्वथा न करनो. એટલે તમે ધ્યાનદાસને એમ જ કહી રહ્યા છે કે તમે તમારા ઘરે જ્યાં હતા તો શું ખોટા હતા, તમારે આવું તો વર્ષે દાડે આવવું ગોકુલ, આવું થાય. જો પછી નજીક ગયા પછી પણ દુઃખનો અનુભવ થઈ ગયો હવે આજે ધ્યાનદાસને, ક્યારે પણ ના કરવું આવું. જવાની ઈચ્છા કરવી તો પછી દોષારોપણનો ભાવ ન રાખવો, અને જો વર્ષે એકાદ દાડો જવું હોય તો પછી ક્યાં દોષ થવાનો હતો, એ તો આનંદ કરીને પાછા આવવાનું. એટલે સહેજ દૂર રહેવામાં તો ખરેખર સુખ છે, બહુ નજીક. એટલે તો ગુસાઈજી વધારે નજીક નથી રાખતા, જે પચી શકે જે એ જ રાખી શકે નજીક એને જ. और वैष्णव को निर्दोष वस्तु में दोषारोपण सर्वथा न करनो, और जो करत है सो आप ही दूषित होते हैं. આ કહી રહ્યા છો ધ્યાનદાસને શ્રી ગુસાઈજી કે જો દોષારોપણ કરે તો પોતે જ દૂષિત થઈ જાય છે. આહા, તાસો તુમ વૈષ્ણવ હો સો દોષ રહિત હો. છે ને, બ્રહ્મ સંબંધ થયો નવનીત પ્રિયાજી સન્મુખ, ત્યાં જ નિર્દોષ થઈ ગયા છો તમે. સો કાય કો દોષારોપણ કરત હો. એ સુની કે ધ્યાનદાસ બહોત પ્રસન્ન ભય.
એટલે શ્રી ગુસાઈજીથી થોડુંક પણ ખીજાવવું એ પચાવી લીધું એમણે અને જાણી ગયા, તરત જ્ઞાન થઈ ગયું. એવું ના થયું કે જો આ તો ઉપરથી અમને હારા માટે કહું છું ને મને કહે છે. तो ये सुनी के ध्यानदास बहुत प्रसन्न भय और ता दिन ते नियम लीधो. जो आज पाछे भगवत ध्यान छोड़ी के कोई के दोष नहीं देखूंगो. सो ता दिन सो जन्म पर्यंत ध्यानदास ने काहू के दोष नहीं देखे. सो वे ध्यानदास श्री गुसाई जी के ऐसे कृपा पात्र भगवदीय हते. सो इनकी वार्ता कहाँ तई कही. આવતીકાલે વાર્તા ક્રમાંક 52 આવશે. अब श्री गुसाई जी को सेवक एक राजनगर को वासी, तिनकी वार्ता कल आवेगी. श्री हरिरायजी महाप्रभुजीए कृपा કરીને 41 શિક્ષાપત્રો પ્રગટ કર્યા છે અને એવું કહ્યું છે એક પત્રમાં એક શ્લોકમાં આવશે કે જ્યારે પણ કોઈ વૈષ્ણવનું મન શિથિલ થઈ જાય, એને પુષ્ટિ માર્ગની અંદર સ્થિરતા ડગમગી જાય, ત્યારે એમણે શિક્ષાપત્રોનો પાઠ કરવો તો તેનું મન સ્થિર થઈ જશે. આજે જે શિક્ષાપત્ર 21નું ગઈકાલે શરૂ થયું એમાં આજે બીજો શ્લોક છે. એનો અર્થ છે ભક્તિ માર્ગીયપણાનો અભાવ થાય ત્યારે આ ભગવદ સેવા પણ કર્મની માફક ક્રિયા માત્ર થઈ જાય છે. તેમાં પણ વ્યવહારના વિક્ષેપને લીધે મનની સ્થિરતા નથી. આ એટલું બધું કડવું સત્ય છે કે જે ગળામાં ઉતરતા અટકી જશે. પણ એ વખતે આપે જોઈ લીધું હતું શ્રી હરિરાયજીએ. 120 વર્ષ જે આપે આયુષ્ય ભોગવ્યું છે, 120 કે 25, પણ એ તો કેટલા વર્ષ પહેલા, આજથી 300 વર્ષ તો ખયા ને, 300-350 વર્ષ પહેલા. ત્યારે પણ આપે જોઈ લીધેલું કે એક સમય એવો આવશે કે વૈષ્ણવ ઠાકોરજીને જગાડશે તો ખરો, પણ પછી જે પણ સેવા કરશે જેમાં મંગલ ભોગ આવશે, પછી શ્રમ ભોગ આવશે, શૃંગાર કરશે, સ્નાન શૃંગાર કરશે, પછી ખીલોના ધરશે અને સમય આવશે એટલે રાજભોગ ધરશે, પછી અનુસર કરશે, પછી ઉત્તાપન ભોગમાં લીલો મેવો ધરશે, પછી સંધ્યા આરતી અને પછી શયન ભોગ ધરી અને શયન આરતી કરી અને ઠાકોરજીને પોઢાવશે. એટલે સેવા તો કરશે, પણ એમાં ભક્તિ માર્ગીયપણાનો અભાવ, એટલે મૂળમાં ભાવનો અભાવ, એને કારણે આ સેવા એક ક્રિયા થઈ જશે ખાલી. હવે એના વિવેચનમાં તો બહુ વધારે કડક શબ્દોમાં કીધું છે શ્રી ગોપેશ્વરજી પ્રભુએ કે ભક્તિ માર્ગની રીતિ એવી છે કે 8 પ્રહર ભગવદ ભાવથી પૂર્ણ રહેવું. તે તો બનતું જ નથી, પણ એથી વિરુદ્ધ ભગવદ સેવા એ સેવા રૂપે થતી નથી. શબ્દ વપરાય છે ભગવદ સેવા, પણ એ સેવા રૂપે નથી થતી. એટલે સેવામાં કેવો ભાવ હોય, નોકરી કરવા જઈએ તો જે આપણો શેઠ હોય એને આપણે કેવા દીન થઈને એમની આગળ જી હજૂર થઈને ઊભા રહીએ, એવો ભાવ પણ આપણા ઠાકોરજી માટે આપણને થતો નથી. પણ કર્મની માફક કેવળ ક્રિયા થઈ રહી છે, કર્મ માર્ગીય. જેમ કર્મ માર્ગીય આપણે ત્યાં પંડિત આવે છે તો પૂજા કરાવે છે, જ્યારે પણ કોઈ પણ આપણે ત્યાં ગ્રહ શાંતિ હોય કે લગ્ન હોય કે જે પણ હોય એમાં જે પૂજા કરાવે છે તો કેવી રીતે કરાવે છે, કર્મ માર્ગીય. તો પેલી જે સોપારી હોય એની પર પહેલાં એને સ્નાન કરાવે, પછી એને શૃંગાર કરાવે, નાડા છડી ધરીને વસ્ત્ર પહેરાવે, અને એ જે બધા ક્રિયાકર્મ હોય એને પૂજા કહેવાય. એટલે કર્મ માર્ગીય જે કર્મ કરે ત્યાં સુધી પોતાનું પ્રયોજન રાખે. એટલે જ્યાં સુધી આપણને પૂજા માટે, અને આ બધું શાસ્ત્રોક્ત સંમત જ છે. પૂજા માર્ગ એ કોઈ કલ્પિત નથી, સનાતન ધર્મમાં આ એક રીતિ જ છે. પણ એની મર્યાદા શું, તો કે જેવું એનું કર્મ પતી જાય પછી એ બધું સમેટી લે, પછી એના માટે એ ભગવાન નથી, પછી એના માટે કોઈ ભાવ બી નથી. તો કર્મ માર્ગીય આવી રીતે પૂજા કરે. જેમ આપણે ત્યાં ગણેશ ચતુર્થીથી જે આવે છે ગણેશજીનો તહેવાર, એમાં આપણે જે કરીએ છીએ ગણેશજીના માટેનો જે આહવાન ને વિસર્જન, તો એ ખરી જે કહે છે ને બધા કટાક્ષમાં કે આવી રીતે જો પહેલાં તો આવી રીતે પોતાને ત્યાં પધરાયા અને બહુ લાડ લડાયા
પણ જો હવે કોઈ ધ્યાન આપે છે આવી રીતે છે, જુઓ નદીમાં, જુઓ તળાવમાં, જુઓ આમ, એ બધું ખોટું છે. એ ભલે બરાબર જ છે, એટલે ખોટું એટલે એવી ટીકા ટિપ્પણી ન કરાય. આહવાન થાય પછી વિસર્જન થાય, એ પૂજા માર્ગનો ક્રમ છે. વિસર્જનના પછી જળમાં જ પધરાવાય, કશું જ ખોટું નથી થતું, બધું બરોબર થાય છે. એટલે અધૂરા જ્ઞાનવાળાનું એટલું બધું આવે છે આજકાલ ફેસબુક ઉપર કે આપણે જે માર્ગમાં નિયમ છે સનાતન માર્ગમાં એ પણ સમજાતો નથી. તો આ કહે છે કે કર્મ માર્ગી આવા હોય એ લોકોને પૂજા કરે ત્યાં સુધી એમને બહુ જ ભાવથી કરે, પણ જ્યાં વિસર્જન થઈ જાય પછી તો એમને વિસ્મૃતિ થઈ જાય. તો અહીંયા ગોપેશ્વરજી તો એમ કહે છે કે હવે તો સેવામાં પણ કર્મ માર્ગીય જેવું થઈ ગયું છે. ત્યાં સુધી કે પોતાનું પ્રયોજન રાખે અને કર્મ પૂર્ણ થયા પછી કોઈ પણ પ્રકારનું પ્રયોજન સંબંધ ન રાખે કર્મ માર્ગી લોકો, તેમ ભક્તિ માર્ગમાં પણ સેવાનો સમય હોય ત્યાં સુધી કંઈક પ્રયોજન ભગવદીયને હોય છે. કંઈક પ્રયોજન હોય છે. એમાં શું હોય છે? તો મોટે ભાગે તો પહેલાં સેવા કરેલી હોય એટલે જે સંબંધ બંધાયો હોય એટલે થોડું ઘણું પ્રયોજન હોય છે એમ કહેવા માગે છે. બીજું પ્રયોજનમાં એવું હોય કે ના બાપ આપણે તો પૂછતાયા છે, એટલે હવે જો ના કરીએ ને તો બાપ અપરાધ લાગે, બાપ એવી બધી ભય સાથેની ક્રિયા થઈ જાય છે. સેવા પૂરી થઈ એટલે સેવાનું કાર્ય સેવામાં અને વ્યવહારમાં જાગૃત થઈને રહે છે. સેવા પૂરી થઈ એટલે સેવાનું કાર્ય સેવામાં અને વ્યવહારમાં જાગૃત થઈને રહે. એટલે પછી કે સેવા થયા પછી જે આપણા પુષ્ટિ માર્ગમાં તો 8 પ્રહર 24 કલાક 8 પહોરે આનંદ મારે અલબેલાની સાથમાં એ ભગવદીઓ લાભ લેતા, પણ અત્યારે નથી રહ્યું એમ કે છે શ્રી ગોપેશ્વરજી કે જેવું સેવા પતે એટલે એકદમ નથી થતું, હાશ એવું થઈ જાય છે ને. એવું જે અમારા દ્વારકેશલાલજી કડી ઘરના કહે છે ને કે જ્યાં સેવા પતે એટલે કે હાશ છૂટ્યા, એ ભાવ અહીંયા પ્રગટ કર્યો છે હરિરાયજીએ કે આવું થશે એક જમાનામાં. થઈ રહ્યું છે, તે વખતે થઈ રહ્યું હતું. સેવા સમયે નથી થતો સંયોગ રસનો અનુભવ. હવે જુઓ, જે લાભ છે સેવાનો એ શું છે? તો કે સંયોગ રસ એટલે ઠાકોરજીની જે સેવામાં જેવા આપણે એમને મંગલા કરીએ એટલે સાક્ષાત નંદાલયમાં જે યશોદા જગાડે તો કેવો આનંદ હોય કે જો મારો લાલો જાગ્યો, એના માટે હવે એમણે આ જોઈશે બધું રેડી રાખે ધરવા માટે. મેવા મીઠાઈ પકવાન દહીં દૂધ માખણ, એવી રીતે આપણે યથાશક્તિ જે દૂધ હોય તો દૂધ. તો એ ભાવ અત્યારે નથી રહ્યો એમ કે છે. સંયોગ રસનો અનુભવ નથી થતો. હવે અનુસરમાં નથી થતો વિપ્રયોગ રસનો અનુભવ. જ્યાં યશોદાજીની સામે લાલો જાય ગાયો ચરાવવા, પછી યશોદાજી ભલે ઘરમાં હોય પણ એનું ચિત્ત ઠાકોરજીમાં હોય કે એને કંઈ થઈ ના જાય. એક તો આટલા બધા ગોકુલમાં રાક્ષસો આવ્યા, એમને કંટાળીને અમે અહીંયા નંદગાંવ આવ્યા, પણ અહીંયા પણ તકલીફ તો છે, આ કંઈને થાય નહીં અને આ બહુ તોફાની છે. આખો દિવસ એનું ચિંતન કર્યા કરે. અને ગોપીઓ હોય એ દર્શન કર્યા પછી જે ગાયો ચરાવવા જાય એટલે એ વેણુગીત અને યુગલ ગીતના લીલાનો રસનો અનુભવ કરી અને વિપ્રયોગનો અનુભવ કરે, પણ એ પણ નથી. તેથી આ સમયમાં તો ભગવત સેવા પણ કેવલ કર્મવત થઈ રહી છે. અરે સેવામાં કર્મ માર્ગની ક્રિયા સમાન પણ ચિત્ત રોકાતું નથી. એટલે શ્રી ગોપેશ્વરજી પણ આપ જ્યારે કહે છે ત્યારે એટલું બધું કડવું છે આ તો, અને સત્ય કહેતા અચકાયા નથી આપ કે કર્મ માર્ગની ક્રિયા સમાન પણ નથી ચિત્ત રોકાતું. એટલે કે કર્મ માર્ગની ક્રિયામાં તો ચિત્ત હોય છે. જ્યારે સત્યનારાયણની કથા કરાવે છે તો સત્યનારાયણની કથામાં જે પેલી બ્રાહ્મણની રાજાની બધી વાર્તાઓ આવે છે, શેઠની ને વાણિયાની, તો એ જે ક્રિયા છે એમાં તો પાછું ચિત્ત બરાબર હોય છે. કેમ કે એમાં તો મળવાનું હોય છે, એટલે શું મળશે, કેવી રીતે મળશે, અને કથા કરવાથી શું ફળ મળ્યું, ને છેલ્લે શિરામાં તો ચિત્ત બહુ જ હોય છે. તો એટલું નથી રોકાતું આમાં તો એમ થાય ક્યારે પતે ને ક્યારે પછી ઓટલે જઈને ખોદી નાખવું. સેવામાં પણ એકાગ્ર થતું નથી. સેવા સમયે પણ અનેક પ્રકારના વિક્ષેપ મનમાં આવી જાય છે. એટલે સેવા કરતા હોય સાક્ષાત ઠાકોરજી સામે હોય, પછી જેમ યશોદાજી ખોળામાંથી નીચે પધરાઈને દૂધ ઉભરાતું હતું લેવા ગયા, એવી એક જ થઈ છે એમની તો ભૂલ. પણ અહીંયા તો વારંવાર થાય છે. સેવા કરતા હોય ત્યારે જ ફોન આવે, સેવા કરતા હોય ત્યારે કોઈ આવે, સેવા કરતા હોય ત્યારે કોઈ બીજું મનમાં આવી જાય. નાના પ્રકારના વ્યવહારના તરંગો મનમાં આવે છે. મનની સ્થિરતા એક રહેતી નથી.
પરંતુ વિક્ષેપ પામે છે. એટલે કર્મવત શિક્ષા, કર્મવત ક્રિયા માત્ર પણ સેવા થઈ શકતી નથી. આવતીકાલે શ્લોક 3 આવશે. હવે આજે જે પ્રસંગ આવ્યો છે, શ્રી ગુસાઈજીએ કહ્યું ધ્યાનદાસને કે કોઈ સત્કર્મ કરતું હોય તો એને કરવા દેવું. એને ઠાકોરજી પ્રભુ સહાય કરે છે. એનો કોઈ અર્થ અનર્થ ના કરતા. કેમ કે સત્કર્મમાં જો કોઈ લાગી જાય અને બીજું પુષ્ટિ માર્ગનું જે કર્મ છે એ છોડી દે, જેમ કે સેવા અને સત્સંગ, તો પછી એ શિક્ષાપત્રમાં હમણાં આગળ જ આવી ગયું કે ઠાકોરજીએ જ કહ્યું કે મને કોઈ દાન કરે, પુण्य કરે, ઇષ્ટિ પૂર્તિ એટલે કુવા, વાવ, સ્કૂલ બંધાવવી, ધર્મશાળા બંધાવવી, મઠ બંધાવવા, એવું કોઈ કાર્ય કરે તો પણ મને વશ કરી શકાતો નથી. એટલે એ દાન કરવું, પુણ્ય કરવું એ ભગવાનને વશ કરવા માટે તો નથી જ પર્યાપ્ત. અને બીજું પ્રમાણ છે, જે પેલા બે ભાઈ હતા, નરહરી જોશી, જગન્નાથ જોશી નહીં, પણ બીજા બે ભાઈ માધવદાસ, રાજાદાસ માધવદાસ એમ કરીને બે ભાઈઓ હતા. દ્વારકામાં આવ્યા હતા, પિતા લોકમાં પહોંચ્યા મર્યાદા માર્ગીએ. પછી એ વલ્લભથી જેમને નિરોધ લક્ષણ ગ્રંથ ભણાવ્યો હતો, એમના જે પિતા હતા એ મર્યાદા માર્ગી હતા. તો એમને એવો ક્રમ હતો કે કોઈ પણ આવે તો એમને ના જાય ખાલી હાથે. મર્યાદા માર્ગમાં આવું બધું બહુ હોય છે, દાન પુણ્યનું. એટલે એમને ત્યાં બહુ જ બધા રોજ આવે અને રોજ એમના માટે આંધણ મુકાય અને બધા પંગતો પડે. હવે વલ્લભ કેવી રીતે બંધ કરાવી શકે? સત્કર્મથી તો આપ ઈશ્વર છે એટલે બંધ ના કરાવી શકે. પણ પુષ્ટિ માર્ગમાં ચિત્ત ન લાગે તો એ પુણ્યનું શું કામ? એ પ્રભુને વશ ના કરી શકે. જુઓ, આ વાત છે, બેલેન્સ કરવાનું છે અહીંયા. એટલે મહાપ્રભુજીએ કહ્યું, એમાં આવ્યું છે કે એ બંધ ના કરવા દીધું કે જે ચાલે તે ચાલવા દેજો, પણ તમારું જે મન છે એનો નિરોધ તો આ ઠાકોરજી તમને જે પધરાવું છું એમાં કરજો. એટલે એ જ્યારે સવારે ઉઠીને જે બંગલામાં જતા અને શયન થાય ત્યાં સુધી તો ત્યાં કેટલી પંગત પડીને કેટલા ઉઠીને ગયા, એમાં જ્યાં ક્યાંય ચિત્ત નથી રાખ્યું. કેમ કે એમના પિતાનું કર્મ હતું, એની પર પડદો ના પાડી શકે. ઈશ્વર છે આપ વલ્લભ. એવી રીતે શ્રી ગુસાઈજી આપ નથી કહેતા કે તમે આવું દાન પૂન કરો, ભિક્ષુક આવે એટલે આપો એટલે લાઈન લગાડો અને તમારો વટ પાડી દો કે ખરેખર એનું મદદ કરો, આવું નથી કહેતા. પણ કોઈ કરતું હોય તો એ રોકવો નહીં, એને નવેસરથી કરવાનું નથી કહેતા. એટલે અહીંયા આપણે આ ભાવ રાખવાનો છે કે પુષ્ટિ માર્ગમાં તો સેવા અને સત્સંગ એ બે મુખ્ય છે. પણ જો આવી રીતે દાણા પધરાવતા હોઈએ પક્ષી માટે, ગાય માટે ઘાસ કે રોટલી ધરતા હોઈએ, અને ઘરમાં જે આપણે ત્યાં કામ કરનારી જે સેવક બાઈ કે ભાઈ હોય એના માટે પણ આપણી ચામાંથી એની ચા, આપણા પ્રસાદમાંથી, આપણા ભોજનમાંથી એનું થોડું ભોજન, ને સમયે સમયે એને કંઈ તકલીફ પડે તો મદદ કરવી, આ ભાવમાંથી ચૂકવું નહીં. એવું દોડ છે આ કે પ્રભુએ પહેલાં તો બ્રહ્મસંબંધ મંત્રનું અનુસંધાન કરી લઈએ. સહસ્ત્ર પરિવત્સર મિત કાલ જાત કૃષ્ણ વિયોગ જનિત તાપ ક્લેશ આનંદ તીરો ભાવોહમ ભગવતે કૃષ્ણાય શ્રી ગોપીજન વલ્લભાઈ દેહ પ્રાણ ઇન્દ્રિય અંતઃકરણાની તદ ધર્માસ દારાગર પુત્રાપ્તિ પ્રાણી આત્મના સ સમર્પયામી દાસોહમ કૃષ્ણ તવાસ્મી દાસોહમ કૃષ્ણ તવાસ્મી દાસોહમ કૃષ્ણ તવાસ્મી. હવે જો પ્રભુએ આપ્યું છે તો એને સોનું કરીને ગણવાનું છે. એટલે કોઈનો મેલ જોઈને આપણે આપણી ઝૂંપડી તોડી નાખવાની નથી. અને પછી શું કરવાનું? જે આપ્યું છે એમાંથી થોડું પણ આપતા રહેવાનું. આ એટલા માટે આમ તો નથી લેતો, આ ધોળું ના લઈ શકું, પણ આજે શ્રી ગુસાઈજીએ જે કહ્યું વચન, એટલે આ ધોળ મને યાદ આવ્યું કે પ્રભુએ આપ્યું તે સોનું કરી ગણીએ, પ્રભુએ આપ્યું તે સોનું કરી ગણીએ, આપ્યું તેમાંથી થોડું દેતા રહીએ, આપ્યું તેમાંથી થોડું દેતા રહીએ. કીડી અને કુંજર થકી આપ્યું પ્રભુએ જોઈતું. કેટલું સુંદર જો શબ્દ, કીડી અને કુંજર. એટલે કીડી એટલે કેટલી નાની હોય, કુંજર એટલે કોણ? હાથી. એને કેટલું જોઈએ? કીડીને કણ જોઈએ, તો હાથીને મણ જોઈએ. મણ એટલે 20 કિલો.
તો તમે વિચારો, આ ભંડારો શબ્દ છે એ ભાવ સુંદર છે, પણ આખા વિશ્વનો ભંડારો કોઈ કરી શકે? વિશ્વના જેટલા જીવો છે એને હું લેવડાવું, આવો ભંડારો કોણ કરી શકે? એકલા પરમાત્મા કરી શકે આ ભંડારો, ને કરે જ રહ્યા છે આજે પણ. જન્મ આપ્યો ભૂખ્યા નહીં રાખશે, ભૂખ્યા ઉઠાડે પણ ન સુવાડશે. કીડી અને કુંજર થકી આપ્યું પ્રભુએ જોઈતું, એથી વધુ ઈચ્છા કરે બેસીશ તારું ખોઈતું. ખોતા પહેલા તો આંખોને ખોલી દઈએ. એટલે આ તો પેલું નથી, દાન પુણ્યની વાત ઉપર આ નથી દોડ, પણ ભાવ સુંદર છે કે આપણને જે આપ્યું છે પ્રભુએ, આપણે એને જ સોનું કરીને ગણવાનું. બાજુવાળાને ત્યાં કાર આવે 4 વ્હીલર કે ઈવી આવે પાછી નવી મોડેલમાં, પણ એમાં આપણે ક્યાંય વિચારવાનું નહીં. આપણું સુખ ને આપણને જે રાત્રે ઊંઘ આવે છે અને આપણે જે મનન કરી શકીએ છીએ વલ્લભ વિઠ્ઠલનું, એ નથી કરી શકતા. એટલે આપણને શું મળ્યું છે? પ્રભુએ આપ્યું તે સોનું કરી ગણીએ, આપ્યું તેમાંથી થોડું દેતા રહી. એ તો આવ્યું જ છે, થોડું દેતા રહીએ. મેં કીધું ને, ચણ છે, જળ છે પક્ષી માટે, ઘાસ છે, રોટલી છે કામવાળા. પછી બીજી છે સાખી, માયા રૂપી જે સરપીણી, દિલ દિલ મહી છે ડસતી. મારા અને તારા તણા આ ભેદમાં દુનિયા ફસતી. મારા તારાની મમતા ફગાવી દઈએ. દુઃખ દુઃખ તો શું કરો, ક્યાંય દુઃખ નજરે ના ચડે. દિલના દેવાળા નીકળે ત્યાં પેઢીઓ કાચી પડે. સહુનું ઋણ તો હાથે ચૂકાવી દઈએ. એટલે જેની પાસે હોય પ્રભુએ આપેલું, છતાંય એ રોદણા રડતો હોય, એની ઉપર જા કટાક્ષ કે દુઃખ દુઃખ તો શું કરો, ક્યાંય દુઃખ નજરે ના ચડે. દિલના દેવાળા નીકળે એટલે કોણ દુઃખી થાય? કે જે અંદરથી ગરીબ થઈ જાય, ભિખારી થઈ જાય, હોય છતાંય ભિખારી. ત્યારે દિલના દેવાળા નીકળે ત્યાં પેઢીઓ કાચી પડે. સહુનું ઋણ તો હાથે ચૂકાવી દઈએ. જન્મ્યા તમે જગતમાં તો જીવતરને જાણજો. પુષ્ટિ રૂડા પ્રભુ સંગે જિંદગાની ગાળજો. જન્મ માનવ કેરો સફળ કરીએ. દ્રઢ ઇન ચરણ કેરો ભરોસો. દ્રઢ ઇન ચરણ કેરો. શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન, સબ જગમાં જુ અંધેરો ભરોસો. રૈન ચરણ કેરો. साधन और नहीं आकली में, जासो होय निवेरो. सुर कहाँ कहे द्विविध यादरो, बिना मोल को चेरो भरोસો. દ્રઢ ચરણ કે. આજના હોલી દંડા રોપણના ઉત્સવની સર્વ વૈષ્ણવોને મંગલ વધાય છે. શ્રી ગોવર્ધનનાથ કી જય હો. શ્રી વલ્લભાધીશ કી જય હો. श्री गुसाई जी परम दयाल की जय हो. श्याम सुंदर श्री यमुने महारानी जी की जय हो. श्री वल्लभ कुल परिवार की जय हो. अपने अपने गुरुदेव की जय हो. बसंत बिहारी लाल की जय हो.